બા પાસે આવે અને બા એના 1 મહિનાના પૌત્રાને રમાડતા હતા અને રમાડતા રમાડતા બાએ પેલા પાડોશરને કહ્યું, જો ને આને તો કોઈ બોલનારું જોઈએ, આખો દિવસ વાત કરવા જોઈએ. પેલી પાડોશરને થાય કે 1 મહિનાનું બાળક કઈ બોલતું હશે, પણ બાળક બોલે છે. બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશન બનીને લો તો ન સમજમાં આવે. એમ આપણા લાલન ભૂખ્યા થાય, હસે, નારાજ થાય, ખીજાય, ઓઢે, તમને એમ લાગે હવે એની નીંદ આવે છે, પણ યશોદા બનીને ગોદમાં લો ને તો લાલનના બધા જ અનુભવ તમને થાય. પણ કોઈ જ્ઞાની બનીને લો તો એ ખવડાવનારો છે, એ જમાડનારો છે. કોઈ કર્મ માર્ગી બનીને લો તો એ તો દ્રષ્ટા ભાવે જોનારો, એ કાંઈ કરતો નથી, એ તો કેવલ દ્રષ્ટા બનીને જુએ છે. જેવો તમારો ભાવ, એ યથામામ પ્રપદ્યંતે, કૃષ્ણને જે ભાવે બચશો તમને બધા જ ભક્તો જોવા મળશે. તમને સખાય મળશે, ગોપીએ મળશે, યશોદાએ મળશે અને જ્ઞાની ભક્તોએ મળશે, ઉદ્ધવજી જેવા. એ કણ કણમાં આપ છો, આપનો કોને વિરહ થાય? દરેક પ્રકારના ભક્તો કૃષ્ણને ભજે છે. જેવો ભાવ પ્રભુ જયારે મથુરા નગરીમાં પ્રવેશ કરે છે ને, ધનુર્યજ્ઞમાં રંગ મંડપમાં જયારે મથુરા મલ્લા નામ શનિ નૃણામ વરો શ્રીણામ સ્વરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શુચુ, જેવો જેનો ભાવ હતો ભગવાન એવા દેખાય. કૃષ્ણની ભક્તિની ખૂબી જે છે, તમે જે, એ તો રસ છે ને, અને રસને જેવો પાત્ર લઈને જાઓ, તમે પવાલામાં પાણી લો તો પવાલા જેવું લાગે, થાળીમાં લો તો થાળી જેવું, વાટકીમાં લો તો વાટકી જેવું. અરે આપણા બધાનો અનુભવ છે, આ કોઈ વાત નથી. અહીંયા બેસેલા જેના ઘરે સેવા હશે ને, દરેકનો અનુભવ હશે. મારે લોજિક આપવાની જરૂર નથી. ઘણી વાર નથી લાગતું ઠાકોરજી આમ હસી રહ્યા છે, મરક મરક. ઘણી વાર એમ લાગે આ ઠાકોરજીને બહુ નીંદ આવી રહી છે, આ ઠાકોરજી ભૂખ્યા થયા છે, આ પ્રભુ નારાજ લાગે છે, કંઈક રીસાયા લાગે છે, કંઈક ભૂલ ચોક્કસ થઈ છે. પ્રભુ કેવા પોતાને અભિવ્યક્ત કરે છે, આપણા સેવા કરનારનો બધાનો અનુભવ છે. આપણા માટે કોઈ કલ્પના કે લોજિક આપવાની આપણને જરૂર નથી. પુષ્ટિ માર્ગી વૈષ્ણવને કઈ લોજિકની જરૂર નથી. પ્રમાણ તો એને આપવા પડે જેને પરીક્ષા કરવાની ઈચ્છા હોય. જે પ્રેમ કરતા હોય એને તો રોજ ઠાકોરજી પ્રમાણ આપતા હોય. પ્રભુ રોજ જુદા જુદા પ્રકારે અનુભવ કરાવતા હોય. ઠાકોરજી ગીતાજીમાં બધા ખુલાસા કર્યા છે. ભક્તિ માર્ગની બધી શંકાઓના સમાધાન ગીતાજીમાં છે. આગળ સુંદર રીતે સમજાવતા 14મા શ્લોકમાં પરમાત્મા કહે છે, પ્રભુ કહે કે આટલા હું કર્મો કરું એટલે તમે એમ માનો કે એક જીવ કર્મ કરે ને એને બંધન લાગે ને એને ભોગવવું પડે તો મારે પણ એવા હિસાબ આપવાના? પ્રભુ કહે ના. અને શ્લોકમાં સમજાવતા પ્રભુ બોલ્યા, નમઃ કર્માણિ લિપ્પન્તિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ માં યોऽભિજાનાતિ કર્મભિર્ન સદસ્યતે. હું કર્મોથી બંધાતો નથી એ જો જાણી જશો તો તમે પણ કર્મ બંધનમાં નહીં પડો. એમ ભગવાન સાદી ભાષામાં સમજાવે. નમામ કર્માણિ લિપ્પન્તિ, મને કર્મો લીપાડો. કર્મ કરતા જ નથી ભગવાન. ભગવાન કર્મ કરે તો કર્મના સિદ્ધાંતો લાગુ પડે ને, કે આ પાપ, આ પુણ્ય, આ ધર્મ, આ અધર્મ, આનું આ ફળ, આનું આ ફળ, આ બધું ક્યારે લાગે? જ્યારે કોઈ કર્મ કરે. જે કરતું જ ના હોય ને તેનું બંધન. નમે કર્મ ફલે સ્પૃહા, આ કર્મ કરવાની મને કોઈ સ્પૃહા નથી. હું તો લીલા કરું છું, મારા આનંદને અભિવ્યક્ત કરું છું. પણ જે તત્વથી મારા આ ગૂઢ રહસ્યને જાણી જાય છે એને પણ કોઈ કર્મ લાગતા નથી. કર્મ બંધનથી મુક્ત થવાનો પ્રભુએ ઉપાય બતાવી છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજેત. મહાપ્રભુજી પણ આ ઉપાય બતાવેલો છે. આ બધું પ્રભુની લીલા, અને એ જાણીને જીવીશ તો તું પણ કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જઈશ. તું એ લીલાનો એક ભાગ બની જઈશ. પ્રભુના નાટકમાં તને એક રોલ મળી જશે. પરંતુ આ કર્મના પ્રમાણે જીવીશ તો બધા કર્મના બંધનો લાગશે. કર્મના બંધનોથી મુક્ત કોણ થઈ શકે? આગળ જે અનાસક્ત ભાવથી યા અકર્મણ્ય ભાવથી આ બધા કર્મો સેવા કરનારો, જે ભગવત સેવા માનીને જીવે છે ને સેવા કરે છે, ઉત્તમ રીતે કર્મ કરે. જો ગીતામાં કર્મની ઉત્તમતા, પણ અનાસક્ત ભાવના. એ કમાવા જાય, એ પરિવાર રાખે, એ ઘર બાંધે, સુખના સાધનો ભેગા કરે, પણ છતાંય કોઈ કર્મ બંધન નહીં. કેમ? હું તો કમાવા જઉં છું ઠાકોરજી માટે, હું તો ઘર બનાવું છું પ્રભુ માટે, મારા સ્વજનો છે પ્રભુની સેવા માટે.
આજ તો ગીતાજીનો મંત્ર જે કર્મના સિદ્ધાંતનો આપ્યો, આજ તો ફિલોસોફી પુષ્ટિ માર્ગની છે. મહાપ્રભુજી પંચ શ્લોકી આદિમાં સમજાવે છે, ગુરમ સર્વાત્મના ત્યાજ્યમ તજ્જે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક સંઘ સર્વાત્મના ત્યાજ્યમ તજ્જે તક્તુમ ન શક્યતે સદભી સ કર્તવ્ય સંઘ સંઘસ્ય ભેદસમ. જે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે એ આજ તો છે ગીતાજીનો. જે મહાપ્રભુજી સમજાવે છે સરળ ભાષામાં, સેવાના માધ્યમ થકી મહાપ્રભુજી તમને ભગવત પ્રીત્યર્થ કર્મ સમજાવે છે. જે ભગવાન સર્વોચ્ચ જે જ્ઞાન આપી રહ્યા છે, જે સૌથી કઠિન બધાને લાગે છે, જે ગુહ્ય છે, સમજાય એવું નથી, મહાપ્રભુજી કેવું સરળતાથી તમને ભગવત પ્રીત્યર્થ કર્મ કરતા કરી દીધા. એક નાનકડા લાલન પધરાવી અને ગીતાજીનું આ ગુહ્ય જ્ઞાન મહાપ્રભુજી સરળતામાં તમને આપી દીધું. ભલે એક વડીલ માજી જે મરજાદ લઈને ભગવત સેવા કરે છે, એમણે ભલે ગીતાજી વાંચ્યા ના હોય, ભાગવતજી વાંચ્યા ના હોય, પણ ગીતાજીના એક એક શ્લોકોને જીવી રહ્યા છે. એ પ્રગટ ગીતા છે એમ કહી શકાય, કારણ કે આ ફિલોસોફીથી એ જીવે છે. બાકી ગીતાજીનું અધ્યયન કરનારો પણ આ ભગવત પ્રીત્યર્થ કર્મ કરીને જીવી શકતો નથી, બહુ કઠિન એને લાગે છે. પણ આ કઠિન ઉપદેશને સરળ બનાવી લેવો હોય તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવનનો મંત્ર બનાવી લો. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. ભગવત સેવા પધરાવી લો. તનો વિત્તજા માનસી સા પરામતા. અને ઠાકોરજી માટે જીવવાનો જે એક મહામંત્ર મહાપ્રભુજી આપણને આપ્યો છે, જો એ રીતે જીવો છો તો ગીતાજીને તમે જીવી રહ્યા છો. સરળતમ ઉપાય મહાપ્રભુજી આપણને આપ્યા અને આ રીતે ઠાકોરજી સમજાવે છે. આગળ 18મા શ્લોકમાં અને 17મા શ્લોકમાં ભગવાન સમજાવતા બહુ સુંદર વાત, અકર્મ વિકર્મ ની વાત, જે કર્મ અકર્મ વિકર્મ ની વાત સમજાવતા 17મા શ્લોકમાં ભગવાન બોલ્યા, કર્મણો યતિ બોધવ્યમ બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણસ્ય બોધવ્યમ ગહના કર્મણો ગતિઃ. ભગવાને આ કર્મના સિદ્ધાંતને સમજાવતા એક અડધા વાક્યમાં બહુ અદ્ભુત, ગહનો કર્મણા ગતિ. ગમે તેટલું સમજો જાણો, પણ કર્મની ગતિ અતિ ગહન છે. કર્મને જાણ, અકર્મને જાણ ને વિકર્મને જાણ. કર્મ કર્યા વગર તો ક્ષણવાર પણ રહી શકવાના નથી. કર્મ કરવું ન કરવું એ આપણા હાથમાં છે, કારણ કે એક સનાતન સિદ્ધાંત શું છે, કર્મ કર્યા વગર એક ક્ષણ રહી શકવાના જ નથી. એટલે કર્મ બાબત કોઈ ક્વેશ્ચન જ નથી કે તમે કર્મ કરશો કે નહીં કરો. એ બે છે એક જ વસ્તુ છે, કર્મ વગર રહી શકવાના જ નથી. કર્મ તો થવાના. આગળની વાત એ છે કર્મ ફળની, અને એ કર્મ કરવાના ઇન્ટેન્શન. વિકર્મ જે શાસ્ત્રવિદ કર્મો છે, અકર્મ કે કર્મ કરતા કરતા પણ કરતા ભાવ ન હોવો. આ જે સૂત્ર ગીતાજી આપ્યું, તો કે આવું કઈ રીતે સંભવે કે તમે કર્મ પણ કરતા હો છતાં કર્મ બંધનમાં ફસાવો.